તો આ તરફ જે રીતે રાજકોટ અને મોરબીમાં પણ જન્માષ્ટમીના પર્વનું અનેરું મહત્વ અને લોકમેળાનું અનેરું મહત્વ છે તે જોવા મળતું હોય છે। સાથે સાથે સારા સમાચાર કે જે રાઇડ્સ છે તેને મંજૂરી નહોતી મળી, એક દિવસ માટે રાઇડ્સને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને તેને લઈને લોકોમાં એક સારો એવો માહોલ જોવા મળી રહ્યો છે, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શહેરીજનો છે રાઇડ્સની મજા માણવા માટે પહોંચ્યા છે। તો જે રીતે જન્માષ્ટમીનું પર્વ અમારા સંવાદદાતા ધરતી અમારી સાથે ખાસ જોડાયા છે મોરબીથી અને રાજકોટથી પણ ખાસ માહિતી આપશે। ધરતી, અત્યારે તમે જ્યાં હાજર છો, એક તો આ વિસ્તારમાં અને જન્માષ્ટમીનું પર્વ હોય, લોકમેળાનું અનેરું મહત્વ, કારણ કે લોકો ખાણીપીણી માટે મજા માણવા માટે પહોંચતા હોય છે, કેવો માહોલ છે અત્યારે ત્યાં? जी बिल्कुल बंसी, अत्यारे अपनी टीम આવી પહોંચી છે ગોંડલ ખાતે અને ગોંડલમાં અત્યારે વરસાદી માહોલ છે, છતાં પણ લોકોનો જમાવડો એટલો જ જોવા મળી રહ્યો છે। ચારે તરફ ઉત્સાહનો માહોલ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે સાતમ આઠમના મેળાનું આ અનેરું મહત્વ હોય છે ત્યારે દ્રશ્યમાં આપ લોકો જોઈ શકશો, વરસાદી માહોલ છે, અહીંયા કીચડ થઈ ગયા છે તો પણ એટલો જ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। અવનવી રાઇડ્સ, સ્ટોલ, તમામ વસ્તુએ આકર્ષણ જમાવ્યું છે। આ રાઇડ્સ પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે, લોકો રાઇડ્સનો પણ આનંદ માણતા નજરે પડી રહ્યા છે। લોકોમાં એટલો જ ઉત્સાહનો માહોલ છે। પરમ દિવસથી એટલે કે છઠથી આ મેળાની શરૂઆત થઈ છે અને આગામી 20 ઓગસ્ટ સુધી આ મેળો ચાલવાનો છે અને ગોંડલ નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળો કરવામાં આવ્યો છે। તમામ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પણ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે। આપણી સાથે ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। મેળામાં કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને શું નવી વસ્તુનો અહીંયા મેળામાં ઉમેરો કર્યો છે? પ્રતિવર્ષની જેમ આ વર્ષ બી ગોંડલ નગરપાલિકા દ્વારા આ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બધી જાતની સુરક્ષા હેઠળ ધ્યાન રાખવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશનમાં, ફાયરમાં, સીસીટીવી કેમેરા કે જેમાં એકેય જાતની પબ્લિકને એકેય જાતનું કંઈ નુકસાન ન થાય એ બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે। જી બિલકુલ, બહુ સરસ મજાનું આયોજન અહીંયા મેળા ખાતે કરવામાં આવ્યું છે। લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે। આપણે ગોંડલ નગરપાલિકાના ચેરમેન આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું। મેળાનું કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? મેળાનું આયોજન અમે છેલ્લા 50 વર્ષથી ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી અને ગોંડલ નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે મળી છેલ્લા 50 વર્ષથી આ મેળો કર્યો છે। આ મેળો સાંસ્કૃતિક મેળો છે। અહીંયા પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, પોલીસ સ્ટાફ અને નગરપાલિકાનો સ્ટાફ ખૂબ સારી રીતે મહેનત કરે છે અને મેળા માટે 82 ગામના લોકો અહીંયા આવે છે અને લોકો અહીં આનંદ માણે છે, એનો અમને રાજીપો છે। જી બિલકુલ, અહીંયા ગોંડલ ખાતેનો આ મેળો, ઉત્સાહ ભરેલો આ મેળો જોવા મળી રહ્યો છે। મેળાના આ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। લાઇટ્સો ચાલુ થઈ ગઈ છે, મેળાનો આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે। રાજકોટ, મોરબી તમામ જગ્યા પર મેળો ચાલુ થતાં લોકોમાં ભારે ઉત્સાહ છે। સૌરાષ્ટ્રમાં મેળાનું જ્યારે ખૂબ મહત્વ હોય છે, અત્યારે બાળકોને પણ શાળામાં વેકેશન છે ત્યારે બધા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે અહીંયા મેળામાં મજા માણવા આવતા હોય છે, ત્યારે આ મેળાએ હાલ રંગત જમાવી છે। અમારી ટીમ અહીંયાથી રાજકોટ જવા માટે રવાના થશે અને રાજકોટથી ફરી મેળાનું અમે કવરેજ કરીશું। હાલ અહીંયા ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર ધરતી આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે ગોંડલનો રંગારંગ જે મેળો છે, જે રીતે મેળાનો માહોલ છે, વરસાદી માહોલ વચ્ચે પણ જામ્યો છે અને જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકોમાં પણ એક ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે।